દીકરી કીધી. આસુરી લક્ષ્મી એ દીકરી થઈને આવે. પેલા વાણિયાને ત્યાં હાથ ઘડા હોનાના ભરેલા, હોના મોરના ભરેલા જતા હતા, એટલે સંન્યાસી નીકળ્યો. એટલે કે એટલી બધી લક્ષ્મી જાશો ક્યાં? તો કે વાણિયાની, એના ભાઈની છે, એને ત્યાં રોકાવા જાઉં. તો કે મને થોડી દે ને. તો કે નહીં, હું એને ત્યાં જાઉં છું. એટલે આ તો ઊભો રહ્યો, ઝાડવા હેઠે બેઠો સંન્યાસી. હવે સંન્યાસીને શું લક્ષ્મી કરવી હોય? તો પણ લોભ ને. એટલે ઓલા વાણિયા ત્યાં ગઈ, હાકર કખડાવી, પૂછ્યું કોણ? તો કે હું લક્ષ્મી, તારે ત્યાં રહેવા આવી, હાથ ગળા હોના મોરના ભર્યા છે. એટલે વાણિયાએ કીધું, એ કેમ માં થઈને આવી છો કે દીકરી થઈને આવી? તો કે હું માં નથી, દીકરી થઈને આવી. તો નથી જોતી જા. અરે પણ કે હાથ ભેડા હોનામાં નથી જોતી જા. એટલે એને ડેલી ખોલી નહીં. ડાયો કેવાય એવો વાણિયો, આપડે જેવો હોય તો આવતી રે. હા, હવે લક્ષ્મી પાછી નીકળી ને એટલે પાછો ઓલો સંન્યાસી બેઠો હતો ને, એને કીધું તું ન ગઈ તો કે એને નથી જોતી. તો કે મને થોડી દેતી જા. હા, તો કે લઈ લે ઘડામાં. બીજું શું? સંન્યાસી ને એવો લોભ લાગ્યો ને, આખે ખોબો જ ભરલો ઓના બરનો. બે હાથ અંદર નાખ્યા ને તે ચોટી ગયા. એ કે આપણ નીકળતા નથી, કે હવે નો નીકળે. તો એ કે અંદર કઈક નાખ. એ કે હું નાખું, મારી પાસે તો કઈ નથી. કે તારી પાસે જે હોય એ નાખ. કે તો મારી પાસે ગોપી ચંદન છે, તિલક કરવા. સારું, કે ઈ નાખ. એટલે પેલો હાથ છૂટો કરે તો થાય ને. તો કે એક હાથ છોડ્યો. એ કે એક હાથેથી હું ચંદન કાઢું અને ગોપી ચંદન અંદર નાખ્યું ત્યારે બીજો હાથ નીકળ્યો. હોના મળતો હાથમાં આવી નહીં. અને પછી સાધુ બોલ્યો, ગાંઠનું ગોપી ચંદન ગયું. ઈ કે લક્ષ્મી તો ન આવી. આવી લક્ષ્મી આવે ને એ આપણું હોત લેતી જાય. પેલા દેખાય હારી, પણ જાય ગાંઠનું ગોપી ચંદન લઈને જાય. આપણું હોય એ લેતી જાય. એટલે પેલા યાદ રાખવાનું કે આવી લક્ષ્મી કમાવામાં મજા નથી, આવી લક્ષ્મી લાવવામાં મજા નથી. આવે તો અહીં તો મજા આવે ને. આવે તો અહીં તો છાતીમાં પગ મારે ને, લાત મારે ને, આમ ટાઈટ થઈ જાય, અભિમાન કરે. જો ગર્ભ શ્રીમંત હોય ને આનામાં અભિમાન નહીં આવે. તાજા તાજા રૂપિયા વાળા થયા છે ને, હરામખોરીથી, દાદાગીરીથી, ભ્રષ્ટાચારથી થયેલા છે ને, એવડા એ લોકો અહંકાર બહુ કરે. એટલે આમ સાતી કાઢીને હાલે. પણ એ જાય ને એટલે વાહામાં લાત મારતી જાય પીઠમાં. એટલે પછી હું શું જોઈને હાલી જ ન શકે, હેઠું ઘાલીને જ નીકળે. બજારમાં ન નીકળી. આ લાલુ યાદવે 20,000 કરોડનું કર્યું, પણ અટાણે એને કોઈ એના ઘરના એને આવકાર નથી દેતા. આ રૂપિયા એ કે હોળી હળગાવી છે. 20,000 કરોડ રૂપિયો એટલે કેવડો થયો? આપણે તો 1 કરોડ દેખા નથી, તો 20,000 કરોડ એટલે હવે જાય એટલે આખું કુટુંબમાંથી કેસ છે. બોલો, હવે જાહે એટલે હપીને જાહે બધા જેલમાં. નહીં જાય. લાલુ તો ગયો જ છે. એની જેનું ઉદઘાટન કર્યું હતું એમાંથી ગયો હતો, એમાં જ સજા ભોગવે છે. હા, એક તો ઓલા ભાઈને જેલમાં હતો ને, હા, એને ઓલા પેલા પોલીસ વાળાએ પૂછ્યું તને કોઈ મળવા નથી આવતું? હું તો ક્યારનો જોઉં છું કે 6 મહિનાથી આ નથી કોઈ તારી ઘરવાળી આવી, નથી તારી માં આવી, નથી તાર બાપો આવ્યો, નથી તાર કાકો આવ્યો, નથી મોટો બાપો આવ્યો. ઈ કોઈ મળવા નથી આવતું. ઈ કે બધા અંદર જ છે. હે, ઈ કે હા, બધા સજા ભોગવે છે, અહીંયા મળી લઉં. હવે અંદર જ લઈને ગયો હોય ને પછી મળવા જવું બહાર રે ખરું? એમાં કુટુંબ હપીને આવ્યા છે. એટલે અમુક આવા ધંધા કરતા હોય, હપીને જાય. અને એટલે કીધું છે, કારણ કે નવી નવી કામનાઓ ઉત્પન્ન થાય છે. કામના સઘળા પાપ, તાપ, દુઃખ, અનર્થ અને નર્ક વગેરેની જડ છે. કામનાથી પદાર્થો મળતા નથી અને પ્રારબ્ધ વસાત મળી પણ જાય તો ટકતા નથી. કારણ કે પદાર્થો આવવા જવા વાળા છે અને પોતે સદા રહેવા વાળો છે. પદાર્થ આવવા જવા વાળા છે, આવે છે ને જાય છે ને એ કાયમ ટકતા નથી. આત્મા કાયમ રહેવા વાળો છે, એ મળતો નથી. આથી કામનાનો ત્યાગ કરીને મનુષ્ય કર્તવ્ય અને કર્મનું પાલન કરવું જોઈએ. અહીંયા મુખ્ય મુદ્દો આવ્યો છે. કામનાનો ત્યાગ કરીને કર્તવ્ય અને કર્મનું પાલન કરવું જોઈએ. અહીં શંકા તો થાય કે કામના વિના કર્મમાં પ્રવૃત્ત કેવી રીતે થાય? કેવી રીતે થશે? કામના વિના
કર્મમાં પ્રવૃત્ત કેવી રીતે થાય? એક શંકા તો જાય જ ને. આમ જોવા જઈએ ને તો અમે જયારે વાંચીએ ને ત્યારે એક શંકા આવી જાય એટલે પાછું એને ગોતી હું કે ભાઈ કઈ અંદર ઈચ્છા જ ન હોય તો મારા કામ હું કામ એમ કરે? એ પ્રશ્ન છે ને. તો એનો અહીં જવાબ દીધો છે. એનું સમાધાન એ છે કે કામનાની પૂર્તિ અને નિવૃત્તિ બંનેને માટે કર્મોમાં પ્રવૃત્તિ થાય છે. નિવૃત્તિ હોય ને તો પણ પ્રવૃત્તિ ગણાય છે શાસ્ત્રની દ્રષ્ટિએ, તત્વજ્ઞાનમાં. સાધારણ મનુષ્ય કામનાની પૂર્તિને માટે કર્મોમાં પ્રવૃત્ત થાય અને સાધક આત્મશુદ્ધિ હેતુ કામનાની પ્રવૃત્તિ માટે પ્રવૃત્ત થાય. 5મા અધ્યાયનો 11મો શ્લોક. કારણ કે જે સાધક છે, જે સત્સંગી છે, જે ભક્ત છે, એ શેના માટે કરે છે? આત્મશુદ્ધિ. અને બીજી કામના નથી તો એ હું કર્મ કરે? એને બીજી કોઈ કામના નથી તો કર્મ હું કામ કરે? તો આત્મશુદ્ધિ. હવે ઘણાને એવું લાગે કે એનો તો આત્મા શુદ્ધ થઈ ગયો તો આપણે રોજ બ્રશ નહીં કરતા. સવારમાં બ્રશ કરી લીધું પછી બીજા હું કામ કરવું જોઈએ? અમે ઘણી ધોઈ જ નાખ્યું હતું. હા, નહીં, રોજ કરવું પડે. અને દરેકે આ ધ્યાન રાખવું પડે. સતત નિરંતર દીર્ઘકાલ છે, કારણ રોજ પ્રવૃત્ત રહેવું પડે. એટલે ગીતાના 5મા અધ્યાયના 11મા શ્લોકમાં પણ વાસ્તવમાં કર્મોમાં પ્રવૃત્તિ કામનાની નિવૃત્તિની માટે જ છે. કર્મોમાં પ્રવૃત્તિ એ કામનાની નિવૃત્તિ માટે. જેટલું કર્મ કરો, જો ચિંતા માણસમાં હોય ને, નવરો બેઠો હોય ને તો બહુ ચિંતા કરતી, પણ કામમાં લાગી જાય, કર્તવ્યમાં લાગી જાય તો એને ચિંતા હટી જાય. એટલે માણસ શું કે દાડો તો વયો જાય પણ રાત નથી જાતી. આનો મતલબ શું થયો? રાતે નવરો પડ્યો એટલે મગજ કામે લાગી ગયું. હંમેશા કર્મ પ્રવૃત્તિ હોય છે તો કર્મ યોગ કરો, બીજાના હિત માટે કરો ને તો આપોઆપ તકલીફ જતી રહે. ભગવાન કે હું ત્યાં પહોંચી જાઉં છું. અને એટલે કીધું છે કે નિવૃત્તિને માટે, કામનાની નિવૃત્તિને માટે વાસ્તવમાં કર્મોમાં પ્રવૃત્તિ કામનાની નિવૃત્તિ માટે જ છે, કામનાની પૂર્તિને માટે નથી. કારણ કે આ જે આત્મશુદ્ધિની માટે કહ્યું છે તો કામનાની હિસાબે કામનામાંથી નિવૃત્ત થવું છે તો પ્રભુનો કર્મયોગ કરવો પડે. મહત્વનું પોઈન્ટ હાલે નહીં. આ ટાઈમ થઈ ગયો. આવતીકાલે રામચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગજાનંદ ગણપતિ ભગવાન કી નમઃ. પતિ હર હર મહાદેવ.